હેલો ફ્રેન્ડ્સ, ટુડે આપણે બધા કલરને યુઝ કરીને મેકઅપ ક્રિએટ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે બેઝ મેકઅપ કમ્પ્લીટ કરી લઈએ. સો પ્રાઇમર, કન્સીલર, ફાઉન્ડેશન, બ્લેન્ડિંગ એન્ડ આફ્ટરમાં આપણે કોમ્પેક્ટ એપ્લાય કરીને આપણો બેઝ મેકઅપ ક્લિયર કરીશું. એન્ડ સ્ટાર્ટ કરીએ આપણો કલરફુલ મેકઅપ. તો સૌથી પહેલાં હું બ્લશ એપ્લાય કરીશ. તો બ્લશ માટે હું ઓરેન્જનું બ્લશ યુઝ કરી રહી છું. તો ઓરેન્જ કલર માટે હું બ્યુટી ગ્લેઝનું કલર બોર્ડનું આઈશેડો પેલેટ યુઝ કરી રહી છું, જેમાં રેડ પેલેટમાં ઓરેન્જ કલર આપેલો છે. તેને આપણે આપણા ચીક્સ પર એપ્લાય કરીશું બ્લશ માટે. આફ્ટર આપણે હાઇલાઇટર એપ્લાય કરીશું. તો જેના માટે હું યલો હાઇલાઇટર યુઝ કરી રહી છું. તો યલો કલર માટે હું સ્વિસ બ્યુટીની હાઇલાઇટર પેલેટ યુઝ કરીશ, જે 4in1 છે અને જેમાં યલો હાઇલાઇટર આપેલો છે. તો તેને આપણે ફેસના ગ્લોઈ લુક માટે હાઇલાઇટર એપ્લાય કરીશું અને હાઇલાઇટર આપણે નોઝને, ચીક પર, થીન પર વગેરે એપ્લાય કરીશું. આફ્ટર આપણે કોન્ટોર કરીશું. તો કોન્ટોર કરવાથી આપણા ફેસને આપણે ફીચર્સ આપી શકીએ છીએ. તો એક્ઝામ્પલ તરીકે આપણે ફેસને સ્મોલ, બિગ વગેરે લુક આપવો હોય તો આપણે કોન્ટોર વડે ક્રિએટ કરી શકીએ છીએ અને વગેરે પાર્ટ્સને આપણે સ્મોલ, બિગ તરીકે લુક આપી શકીએ છીએ. તો કોન્ટોર માટે આપણે મોસ્ટલી બ્રાઉન કલર યુઝ કરવામાં આવે છે. તો આપણે બ્રાઉન કલર વડે જ કોન્ટોર એપ્લાય કરીશું. આફ્ટર આપણે આપણો આઈશેડો ક્રિએટ કરીશું, જેમાં હું ડિફરન્ટ કલર યુઝ કરવાની છું. તો ફર્સ્ટમાં હું બ્લુ કલર એપ્લાય કરી રહી છું. તો તેના માટે આઈઝના લીડ પર આઉટર પાર્ટમાં હું બ્લુ કલર એપ્લાય કરીશ અને બ્લુ કલર માટે હું ફરીથી બ્યુટી ગ્લેઝની આઈશેડો પેલેટ યુઝ કરી રહી છું અને તેને એપ્લાય કરવા માટે હું ફ્લેટ બ્રશનો યુઝ કરીશ. આફ્ટર આપણે સેકન્ડ કલરમાં પર્પલ કલર યુઝ કરવાના છીએ. તો પર્પલ કલરને હું આઈઝના સેન્ટર પાર્ટમાં એપ્લાય કરીશ એન્ડ બ્યુટી ગ્લેઝની કલર બોર્ડની આઈશેડો પેલેટમાં જે પર્પલ ટ્રે છે આઈશેડોની, તેમાં આપણે પર્પલ કલરને યુઝ કરીશું, જે મેટમાં છે. આફ્ટર આપણે આઈઝના ઇનર પાર્ટમાં પિંક કલર એપ્લાય કરવાનો છે એન્ડ હું બ્રાઇટ પિંક કલર યુઝ કરી રહી છું અને ફ્લેટ બ્રશનો યુઝ કરીશું. એન્ડ આપણે આઈઝના ઇનર પાર્ટમાં પિંક કલર એપ્લાય કરવાનો છે. આફ્ટર સેકન્ડ સ્ટેપમાં આપણે ઇનર કોર્નર હાઇલાઇટ કરીશું. તો તેના માટે હું હાઇલાઇટર નહીં, પરંતુ જે આપણે પિંક કલર એપ્લાય કરેલો છે તેને જ આપણે એઝ અ ઇનર કોર્નર હાઇલાઇટ કરવા માટે યુઝ કરીશું. આફ્ટર આપણે લાઇનર ક્રિએટ કરીશું. તો લાઇનર માટે હું ગ્રીન લાઇનર યુઝ કરી રહી છું, જે ઝુડિયોની છે. એન્ડ આપણે આઈઝના અપર લેસ લાઇન પર લાઇન ડ્રો કરીને લાઇન ક્રિએટ કરવાની હોય છે. આફ્ટર આપણે મસ્કારા એપ્લાય કરીશું, જેના માટે હું બ્લેક મસ્કારા જ યુઝ કરી રહી છું. એન્ડ મસ્કારા આપણે એપ્લાય કરવાથી આપણે આઈલેસીસને વોલ્યુમ આપી શકીએ છીએ. આફ્ટર આપણે કાજલ એપ્લાય કરીશું. તો જેના માટે હું વ્હાઇટ કાજલ યુઝ કરી રહી છું એન્ડ આઈઝના વોટર લાઇન પર લાઇન ડ્રો કરીને કાજલ ક્રિએટ કરવાની હોય છે. તો કાજલ માટે હું એડીએસની વ્હાઇટ પેન્સિલ યુઝ કરી રહી છું. એન્ડ ફાઇનલી આપણે કાજલ બાદ સેકન્ડ લાસ્ટ સ્ટેપમાં આપણે લિપસ્ટિક એપ્લાય કરીશું. તો જેના માટે હું હોટ રેડ કલર યુઝ કરી રહી છું, જે ઝુડિયોની છે અને જેની પ્રાઇસ છે 99 રૂપીસ. એન્ડ આપણે આઉટર પાર્ટમાંથી લિપસ્ટિક એપ્લાય કરીને સેન્ટરમાં એપ્લાય કરીશું અને ફાઇનલી આપણે લાસ્ટમાં લિપ ગ્લોસ યુઝ કરી રહી છું, જે ઝુડિયોનું 149 રૂપીસમાં છે. એન્ડ ફાઇનલી આપણો મેકઅપ કમ્પ્લીટ છે અને હું આ લુકમાં મેં મોસ્ટલી બધા કલરનો યુઝ કરેલો છે.